हेलो मित्रों, हमारी यूट्यूब चैनल में તમારું સ્વાગત છે। આજે અમારી નૂમ હતી, નૂમનું નેજું ચડે છે, એની સફાઈનું કામકાજ કરી રહ્યા છે। ટોકા ઉપર બે નેજા પોતવાનો છે એનો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો। અને પવાજી બ્લોગરનો હાથ બેસી ગયો છે, કેમ કે નૂમનું કામ કરીને આવાજ પોકારીને તમે જોઈ શકો છો। એટલે અમારા બ્લોગ સાથે લગ્યા રહેજો, અમે તમને બતાવીશું મિત્રો। સફાઈ કામકાજ ચાલુ છે અને લાલાજી ઠાકોર આપણે જે અંદર મંદિરમાંથી જે સફાઈ કામ કરી રહ્યા છે જુઓ તમે મિત્રો, એ પણ જોતા રહેજો મિત્રો। અને અડધા ભક્તો આવી ગયા છે, યુવાનો આવી ગયા છે, પાણી આવી બધી વ્યવસ્થા કમ્પ્લીટ ઓકે થઈ ગઈ છે મિત્રો। એટલે બ્લોકમાં જોતા રહેજો મિત્રો, અને બ્લોક આખો જોજો અને જય બાબારી અવશ્ય લખજો। આપણે આવી ગયા ગામમાં, એ વગરદાદાનું મંદિર છે, ત્યાં આપણું નેજું એથી વગડેથી લઈને આવીએ છીએ રામાપીરના મંદિરે મિત્રો। તમે જોઈ શકો છો। અમુક લોકો એમ કહેતા હશે કે બ્લોગર કેમ ધીમું બોલે છે, બ્લોગરનો અવાજ બેસી ગયો છે મિત્રો, કેમ કે સ્ટેજ ઓફ રોમાધણીનું આજથી કામ એટલું પડ્યું અને લોડી પણ એટલો પડ્યો મિત્રો, એટલે એના કારણે અવાજ બેસી ગયો છે મિત્રો। કાંઈ વાંધો નહીં, જેટલો અવાજ સાંભળવા મળે એટલો મિત્રો સાંભળી લેજો। અને જો અમારા એવા ભક્તિઓ બધા ભક્તો નેજાને તિલક કરી રહ્યા છે મિત્રો, અને કંકુ તિલક કરી રહ્યા છે, તમે જોઈ શકો છો। અને જોરદાર નેજું તૈયાર થઈ ગયું છે મિત્રો। અને મારા વગરનાથ ભગવાનના દર્શન પણ મિત્રો તમે અવશ્ય કરી લેજો મિત્રો। અમારા બ્લોગમાં લગ્યા રહેજો મિત્રો, તમે અમારા વગરનાથ ભગવાનના દર્શન પણ મિત્રો કરી લો। બોલો વગર બાપાની જય, બોલો વગરનાથની જય મિત્રો। આપણે જોઈ શકો છો મિત્રો, બધા નેજાના આપણે બધા વિડીયો બનાવી રહ્યા છે મિત્રો। બધા અત્યારે સોશિયલ મીડિયાનો ભાઈ બહુ જમાનો ચાલે છે મિત્રો, એટલે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો, બધા વિડીયો બનાવી રહ્યા છે। અને મિત્રો અમારે એવા ખેમાભાઈ ભગત જે આપણે તૈયારી કરી રહ્યા છે નેજાની, એવા તમે જોઈ શકો છો મિત્રો। બધા યુવાનો ના કમ્પ્લીટ વ્યવસ્થિત આવી ગયા છે તૈયાર થઈને, બધા નેજાની તૈયારી છે। અને અમારે મિત્રો ક્ષેત્રમથી અમારે મિત્રો વાગતે ડીજે વાળું નેજું આવે એની વાટ જોઈને બેઠા છે મિત્રો, જોઈ શકો છો મિત્રો, વાટ જોઈ બેસી રહ્યા છે મિત્રો। એવા અમારા જૂના ને જાણીતા ભગત, એવા ભૂદેર ભગત કહેવાય મિત્રો, એવા તિલક કરી રહ્યા છે મિત્રો, તમે પણ જોઈ શકો છો મિત્રો। તેમનું કંકુ તિલક થશે એટલે ત્યાંથી આપણે નેજું લઈને વાગતા ઢોલે નીકળવાનું થશે વગરના મંદિરથી મિત્રો। તમે અમારા બ્લોગ સાથે લગ્યા રહેજો, તમે અમારો વિડીયો આખો જોજો અને કોમેન્ટમાં અવશ્ય જય બાબારી લખજો મિત્રો, તો તમારું પણ સપનું પૂરું મિત્રો થઈ જશે મિત્રો। બોલો રમા પીરની જય મિત્રો। મિત્રો આજે થોડોક અવાજ બેસી ગયો છે, એટલે મિત્રો બોલવામાં થોડી તકલીફ પડી રહી છે, પણ માફ કરજો મિત્રો। રામાધણીનું બ્લોગ બનાવ્યો છે મિત્રો, એટલો શેર કરજો કે આ બ્લોગ આપણે મિલિયને પહોંચી જવો પડે મિત્રો। આ બ્લોગ આપણો મિલિયને પહોંચી જવો પડે તો આપણે આખા ગુજરાતમાં રામાધણીનો આકોલીનો ડંકો વાગી જાય મિત્રો। એટલો શેર કરજો અને કોમેન્ટ અવશ્ય લખજો જય બાબારી મિત્રો। કે ગામોમાં ખબર પડી જાય મિત્રો કે આપણે રમાપીરનો ડંકો વાગી ગયો છે મિત્રો, આકોલી ગામનો। બોલો રમાપીરની જય મિત્રો। અમારા બ્લોગ સાથે મિત્રો લગ્યા રહેજો, તમને આખો બ્લોગ બતાવીશું। અમારે બીજું નેજું આવેલું છું, એના ગામમાં વાગતા ઢોલે આડો રાખવું આમ ક્યાં થવા બોલા દો કામ થાય
જો મિત્રો અમે વગરના મંદિરેથી નીકળી ગયા અમારા રામાપીરના મંદિરે જવા માટે મિત્રો. ગામનું ડીજે સાથે નેજો લઈને આવી ગયા છે. ગામના જે લોકોને નેજો ચડાવવાના હતા એ પણ મિત્રો પણ આવી ગયા છે. ગામ સમાનનું નેજો પણ એ મોટું છે મિત્રો. અને જેને માનતાના નેજા હતા પણ એ પણ લઈને આવી ગયા છે. ગંકો ગુલાલની ડોમરી ઉડી રહી છે મિત્રો. અને આજે તો અમારા આકોલી ગામમાં આનંદ છવાઈ ગયો છે મિત્રો. કેમ અને અમારા આકોલી ગામમાં તમે મિત્રો જોઈ શકો છો, આકોલી ગામમાં અમારા આનંદને આનંદ છે મિત્રો. અમને બહુ સારું લાગ્યું. અમારા બળો મિત્રો બધા સાથે મળીને આવું નેજું ચડાવવાનો અમને મોકો મળ્યો. બોલો રામા પીરની જય મિત્રો. તમે જોઈ શકો છો અમારા બ્લોગને થોડા ધીરે ધીરે જોતા રહેજો મિત્રો. તમને આખા ગામનું લોકેશન પણ બતાવીશું અને કેવી રીતે અમારા ગામમાંથી નેજું લઈને જાય છે એ પણ બતાવીશું. મિત્રો જોઈ શકો છો અમારા ગામની કુંવાસીઓ અને વડીલો બધા કોઈ બધા નેજું લઈને આજે રમવાની મોજ પડી છે. અમારું ગામ આજે સ્ટેચ્યુ ઓફ રોમાધણી જે અમારા રામાપીરના મંદિરે જઈ રહી છે બરઘોડું લઈને મિત્રો જોઈ શકો છો. મોજમાં આવી ગયું છે અમારું ગામ. આ બધે આકોલીમાં અમારે આખા ગુજરાતમાં આકોલી ગામે ડંકો વગાડી દીધો મિત્રો અમારા. અને આ વિડીયો જોતા હોય તો અવશ્ય કોમેન્ટમાં જય બાબારી લખજો અને એટલો શેર કરો મિત્રો તો ગુજરાતમાં આકોલીનું ખબર પડે કે નેજું ચડાવ્યું છે મિત્રો. એક નેજા નહીં 10 નેજા લઈને જઈ રહ્યા છે મિત્રો. અમારું આવું આકોલી ગામ છે મિત્રો. તમે જોઈ શકો છો અમારું આકોલી ગામને મિત્રો. અમારા બ્લોગ સાથે લગ્યા રહેજો મિત્રો. મિત્રો જુઓ અમે ગામમાંથી નીકળી રહ્યા છીએ અમારા એવા રામદેવનગર તરફ જઈ રહ્યા છે મિત્રો. અમારા બ્લોગમાં લગ્યા રહેજો મિત્રો. જો બધા ગુલાલ થઈ રહ્યા છે. ઢોલીના ધમકારા ઉડાડી રહ્યા છે. ડીજેનું સાઉન્ડ વાગી રહ્યું છે મિત્રો. અને ગંઢિયા અને રામધૂન પણ ચાલુ છે મિત્રો. જે રામાપીરની રામધૂન ગઢિયા બોલે છે એ પણ ચાલુ છે. અને અમારા એવા ઘોડો પણ લાયા છે મિત્રો કૂવામાંથી. એ પણ જોઈ શકો છો મિત્રો. ઘોડો પણ સાથે છે. અને 10 નેજોથી અમારા આકોલી ગામમાં આવું સ્વાગત થઈ રહ્યું છે મિત્રો. અમારા આકોલી ગામ એક ખાંપે થઈને આવું રામાપીરનું નેજું ચડાવી રહ્યા છે. અમને ગૌરવ છે મિત્રો અમારા ગામ ઉપર. તમે જોઈ શકો છો મિત્રો. અને તમે પણ જોજો અને અમારા બ્લોગ સાથે લગ્યા રહેજો મિત્રો. ફરીથી મિત્રો જોઈ શકો છો તમે આપણે આવી ગયા મંદિર તરફ ને અંદર જવા માટે. આપણે આટલે ડીજેને ઊભું રાખીશું મિત્રો અને આપણે મંદિરમાં નેજું લઈને જઈશું મિત્રો. આપણે આટલેથી ઢોલના તાલે રમવાનું છે મિત્રો. અમારા બ્લોગને તમે જોતા રહેજો મિત્રો. અને બધા તો યુવાનો તો ગલાલ થઈ રહ્યા છે મિત્રો. અને આકોલી ગામમાં જો આવો તો આવતી સાલે આવજો. નૂમનું નેજું ચડે કેવી રીતે તમને જોવા મળશે મિત્રો. અમારા ગામનો કેવો હંપ છે મિત્રો એ પણ તમને જોવો હોય તો આવતી નૂમમાં આવી જજો મિત્રો. જો મિત્રો એક પછી એક પણ આમ જોરદાર નેજું પણ એટલા છે મિત્રો. જુઓ 10 નેજા ઘોડો અને અમે પણ જો મિત્રો મોજમાં છીએ મિત્રો. અને આયોજન પણ જોરદાર કરી દઉં મિત્રો. અને તમે અમારા બ્લોગને જોતા રહેજો મિત્રો. અને જય બાબારી અવશ્ય કોમેન્ટમાં લખજો મિત્રો એકવાર. અને જો મિત્રો અમારા એવા વડીલો પણ રમી રહ્યા છે ઢોલી પર. જુઓ મિત્રો તમે આવો આનંદ તમે પહેલી વાર જિંદગીમાં જોયો છે મિત્રો. મારી લાઈફમાં મારી 25 વર્ષ થઈ ગયા મિત્રો. આવું નેજું પહેલી વાર જ મેં જોયું છે મિત્રો અમારા ગામમાં કે આવો હમ પર આશીને અમે નેજું ચડાવ્યું છે મિત્રો. જોઈ શકો છો અમારા બ્લોગને. અને આ વિડીયો સારો લાગ્યો મિત્રો લાઈક ને કોમેન્ટ પણ કરજો ને મિલિયન કરજો મિત્રો. મિલિયન તો ગુજરાતમાં આકોલીનો ડંકો વાગે મિત્રો ખબર પડે મિત્રો. જય માતાજી મિત્રો. અમારા બ્લોગને લગાવી રહેજો. જો મિત્રો અમે આવી ગયા છે રામાપીરના મંદિરે મિત્રો.
તમે જોતા રહેજો. અને અમારે આવા બુદર ભગતે જે છે આપણે વગરમાંથી નેજાનું જે કર્યું હતું તિલક, હવે એ ફરીથી આવશે બુદરભાઈ ભગત. અને 10 નેજાની સાથે અમે ઊભા છે મિત્રો. અને રામાપીરનો ફોટો પણ મિત્રો છે અને ઘોડો પણ છે મિત્રો. જોઈ શકો છો કંકુ તિલક ને ચોખા લઈને ઊભા છે. અને અમારા એવા જૂના ભગત એવા બુદરભાઈ ભગતની વાટ જોઈને મિત્રો બધા ઊભા છે મિત્રો. જો મિત્રો આપણે એવા ભગતની આવી રહ્યા છે મિત્રો. જે આપણે એવા બુદરભાઈ ભગત એની વાટ જોઈને બધા મિત્રો બધા ઊભા હતા નેજાના આનંદ માની રહ્યા છે. અને એવા ભગત પણ આવી રહ્યા છે મિત્રો. હાલ બધા ફોટા પડાવી રહ્યા છે. સૌને અરગ તો હોય ને મિત્રો, આપણા ગામનું નેજું ચડે છે મિત્રો. જો મિત્રો બુદર ભગત ભાઈ આવી ગયા છે મિત્રો. જોતા રહેજો અમારા બ્લોગને. તો કંકુ તિલક ચાલુ છે મિત્રો. ચાલો આપણે ગામનું નેજું છે અમે લઈને ઊભા થઈએ. કંકુ તિલક થશે અને મિત્રો ઘોડાને કંકુ તિલક કરશે મિત્રો. અને ફોટાને કંકુ તિલક પણ કરશે મિત્રો. અમારા બ્લોગ તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક ને ફોલો કરી દો. મિત્રો બ્લોગ મિલિયને પકડવાનો છે મિત્રો. જય બાબારી લખીને કોમેન્ટ. તમારે મિત્રો આટલું અવશ્ય કામ કરવાનું છે. નેજામાં તમે નહીં આવરણા તો કાંઈ વાંધો નહીં, પણ વિડીયો જોઈને જય બાબારી અવશ્ય લખજો ને મિલિયન કરવાનો છે. એક માણસ 100 જણાને શેર કરો તો મિલિયન થઈ જાય મિત્રો. અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ના ભૂલતા મિત્રો. અને આકોલી ગામનો આપણે ડંકો વગાડવાનો છે. અને આપણે જે યુટ્યુબના મિત્રો છે એ પણ મને સપોર્ટને સહકાર આપજો મિત્રો. તો આપણે જો નેજું ચડાવી રહ્યા છે મિત્રો. બોલો રામ શ્યા પીરની જય, બોલો બાબા હરિની જય મિત્રો. નેજું આપણે ચડી ગયું છે મિત્રો. આટલે આપણે બ્લોગ સમાપ્ત કરીએ છીએ. અમારો બ્લોગ કેવો લાગ્યો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય બાબારી, જય બાબારી.